નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ જેની અંદર સ્વાધ્યાય 2.2 ના દાખલાઓની આપણે ચર્ચા કરીશું. 2.1 આપણે પૂર્ણ કર્યું ગયા વિડિયોની અંદર. આજે આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલા જોઈશું. તમામ વિદ્યાર્થી મિત્રો ચોપડી જોવે, ચોપડી જોડે રાખે અને એની જે રકમ છે એ રકમ તમે સારી રીતે વાંચો, સમજો તો દાખલા તમે સરળતાથી સમજી શકશો. નાની રકમમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ કુલ પ્રશ્ન જેવા દાખલાઓ હશે તો એની રકમ મોટી હોય તો બધી બોર્ડ લખવી અશક્ય બની જતી હોય છે મારા માટે. તેથી તમે તમારી પાસે ચોપડી રાખો તો વધારે રીતના છે, સારું રહેશે તમારા માટે. તો જોઈએ આપણે સ્વાધ્યાય 2.2 જેની અંદર તમને એમ કીધું છે કે x ની નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 બહુપદીના મૂલ્યો શોધો. તો આપણી રકમ છે 5x - 4x² + 3. પહેલો દાખલો નો પહેલો છે પેટા પ્રશ્નની વાત કરીએ જેની રકમ છે 5x - 4x² 5x - 4x² + 3 બહુપદી એક આપેલી છે અને આ બહુપદીની અંદર તમે પેટા પ્રશ્નો 3 આપેલા છે. પહેલું કહે છે કે x = 0 હોય ત્યારે મૂલ્યો શોધો. રકમની અંદર તમે કહે છે કે બહુપદીના મૂલ્યો શોધો. મૂલ્યો એટલે કિંમત નિર્ધારિત આવે. તો આપેલી જે બહુપદી છે એને માનો કે આપણે px તરીકે દર્શાવી દઈએ બરાબર. તો 5x - 4x² + 3 અને ગોઠવવાની કોઈ જરૂર નથી. પ્રમાણિત શબ્દની અંદર ખાલી મૂલ્ય શોધવાના છે. અને પહેલું તમને એવું કહે છે કે x = 0 હોય ત્યારે મૂલ્ય શોધો. તો x ની કિંમત 0 આપેલી પદાવલીની અંદર મૂકી દઈએ એટલે કે x = 0 મૂકવાનું સાદુરૂપ આપો તો શું જવાબ આવે છે તે. તો ખાસ યાદ રાખો મિત્રો, જ્યારે 0 કિંમત મૂકવાની હોય તો x જેમાં આપતા હોય બધા પદો 0 થઈ જાય અને જે અચળ પદ વધે એ એનો જવાબદાર. અને અચળ પદ અહીંયા તમે જોઈ શકો છો +3 છે, તેથી એનો જવાબ મિત્રો 3 થશે. બિલકુલ સરળ છે. તો એ છતાં આપણે કિંમત મૂકીએ x ની જગ્યાએ 0 મૂકો બરાબર 5 x ની જગ્યાએ 0 4 0 નો સ્ક્વેર વત્તા 3. હવે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યાને તમે સારી રીતે જાણો છો કે 0 વર્ગ કરો કે ગુણાકાર કરો મિત્રો 0 જ થાય વત્તા 3 અને અચળ જે સંખ્યા 3 છે એ 0 ની અંદર ઉમેરો કે બાદ કરો એનું એ જ મૂલ્ય આવે 3. તો આ જવાબ થયો. ત્યાર પછી બીજી રકમ આપેલી છે તમને એની અંદર કે x બરાબર તમે -1 લો અને x બરાબર 2 લો. એ જો તમને કીધું છે x બરાબર -1 અને ત્રીજી રકમ એની અંદર x ની કિંમત લેવાની છે 2. -1 અને 2 કઈ રીતે લઈ શકાય તો સ્વાધ્યાય મુજબ આપણે જાણીએ છીએ. તો ત્યાર પછી લઈએ બીજું x ની જગ્યાએ મિત્રો -1 લો અને સાદું તો 5 ના 5 x ની જગ્યાએ -1 -4 x છે તો -1 અને n નો સ્ક્વેર વત્તા 3. સાદુરૂપની અંદર મિત્રો આ બંનેનો ગુણાકાર એક સાથેનો ગુણાકાર એનો 1 થાય અને નિશાની માઈનસ છે એટલે માઈનસ. હવે મિત્રો પહેલા તો સ્ક્વેર કરવાનો પછી ગુણાકાર. હવે -1 નો વર્ગ, હવે 1 નો વર્ગ તો 1 જ થાય અને અહીંયા માઈનસ છે અને માઈનસ 2 વખત આવે. -1 * -1 એટલે તમે જાણો છો કે -1 નો વર્ગ પ્લસ થઈ જાય. -1 * -1 એટલે કે +1. તો આ પ્લસ થઈ જશે પરંતુ અહીંયા માઈનસ છે એટલે માઈનસ રહેશે. અહીંયા 1 * 4 એટલે જવાબ થશે 4 અને વત્તા 3. ખાસ યાદ રાખો માઈનસ સંખ્યા આપેલી હોય કોઈ પણ અને ઘાત બેકી સંખ્યા આપેલી હોય તો માઈનસ પ્લસ થઈ જશે અને એકી સંખ્યા આપેલી હોય તો માઈનસ થઈ જશે. સાદુરૂપની વાત કરીએ તો આનો સરવાળો સરખી નિશાની છે, સમાન નિશાની હોય તો સરવાળો થાય. તો આ બંનેનો સરવાળો તમે જાણો છો કે -9 થાય અને એમાંથી 3 જાય તો તમે જાણો છો કે 6 વધે. સીધું મૂકી શકો છો અહીંયા -9 વત્તા 3 એક સ્ટેપ વધારી દઈએ અને
અને આ બંનેની બાદબાકી કરીએ તો નિશાની જુદી જુદી હોય એટલે બાદબાકી થાય, બંનેની બાદબાકી 6 થાય અને મોટા પદની નિશાની એટલે કે 9 ની નિશાની આવશે માઈનસ. ત્યાર પછીની કિંમત આપેલી છે 2. x ની જગ્યાએ 2. બીજી કિંમત મૂકીએ 5, x ની જગ્યાએ 2 જે આપણે બહુપદી છે એની અંદર જ મૂકીએ છીએ. 4 અહીં માઈનસ એક લીધા એની જગ્યાએ આપણે 2 મૂકવાના છે. 2 એનો સ્ક્વેર વત્તા 3 સાદુરૂપની અંદર 5 દૂ ને 10 4 મિત્રો 2 નો વર્ગ પહેલા તો 2 નો વર્ગ તમે સારી રીતે જાણો છો 4 વત્તા 3 10 આ બંનેનો ગુણાકાર કરો તો 16 વત્તા 3 સમાન નિશાની હોય સજાતીય પદો હોય એટલે પહેલું સાદું આપી દો એટલે કે આ પ્લસ 10 વત્તા 3 એટલે કે 13 થઈ જાય 16 ના 16 અને 13 માંથી 16 જાય મિત્રો તો 13 માંથી 16 જાય તો તમને આવડે છે કે -3 વધે બને એક નિશાની જુદી જુદી બાદબાકીની અંદર 16 માંથી 13 જાય તો 3 વધે અને મોટા પદની નિશાની એટલે કે -3 વધે. તો આ તો મૂલ્ય શોધો જે પહેલો દાખલો હતો અને બીજો દાખલો પણ તમે જોઈ શકો છો શું કહેવા માંગે છે તે. તો બીજા દાખલાની અંદર આપેલી બહુપદી માટે p0 p1 p2 શોધો. દરેકના 3 આના જેમ જ આપેલા છે તે આપણે અહીં ચર્ચા કરીએ. દાખલા નંબર 2 સેમ આ જ રીત છે મિત્રો. પહેલો પદાવલી પહેલી આપેલી છે કે px બરાબર py બરાબર y વાળી પદાવલી આપી છે કે py y² - y + 1 y² - y + 1 આવી એક પદાવલી આપી છે જેમાં p0 p1 અને p2 શોધો. p0 p1 અને p2 શોધો. સેમ મિત્રો આ જ મેથડ છે, આ જ રીત છે. પહેલા જોઈએ p0 એટલે y ની કિંમત મિત્રો 0 જ્યારે અહીંયા તમને સીધી કિંમત આપી દીધી સેમ જ થાય બધું. કિંમત જુઓ 0 નો સ્ક્વેર -0 + 1 બધાનું સાદુરૂપ તમે શીખી ચૂક્યા 1 વધે તો આ પહેલો જવાબ એટલે કે p0 ની કિંમત 0 આવશે. બીજી કિંમત p1 શોધો. આ પહેલો જવાબ છે મિત્રો, ખ્યાલ આવી ગયો છે તમને સારી રીતે. p1 તો મિત્રો 1 મૂકવા 0 મૂક્યા છે એની જગ્યાએ 1 નો સ્ક્વેર -1 + 1 સાદુરૂપ આપો 1 નો વર્ગ 1 આ તો 1 ના 1 +1 -1 +1 જતા રહે મિત્રો જવાબ આવે 1. ત્યાર પછી તમે જાણો છો કે p2 મૂકીએ તો 2 મૂકો 1 છે એની જગ્યાએ 2 કરી દેવાના મિત્રો. રકમ એની 1 છે માટે +1 2 નો વર્ગ તમે જાણો છો 4 2 ના 2 વત્તા 1 સમાન નિશાનીનો સરવાળો એટલે કે 4 વત્તા 1 5 5 માંથી 2 જાય એટલે તમે સારી રીતે જાણો છો કે 3 આવે અને મોટા પદની નિશાની. તો આ એનો જવાબ થઈ ગયો. ત્યાર પછી દાખલો જોયેલો ત્રીજો મિત્રો ક્યાં આવી ગયો છે આ દાખલા કે છે કે x ની કિંમત એ આપેલા બહુપદીના શૂન્ય છે કે નહીં તેની ચકાસણી કરો. તો ત્રીજા દાખલાની વાત કરીએ. હવે તમને રકમ આપેલી છે કે px = 3x + 1 px = 3x + 1 આ એક પદાવલી આપી છે અને પાછળ તમે કીધેલું છે જોઈ શકો છો કે x = -3 તમારે x = -3 લેવાનું. અને હવે આપણો જે પ્રશ્ન છે શું કહેવા માંગે છે તે તો કે આ x ની જે કિંમત આપેલી છે એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તેની ચકાસણી કરો. મિત્રો શૂન્યો એટલે તમે જાણો છો કે x ની કિંમત. તો આપેલી પદાવલીની આ x ની જે કિંમત આપી છે એ છે કે નહીં આનો શૂન્ય છે કે -3 આનો શૂન્ય છે કે નહીં એની ચકાસણી કરવાની. તો તમારે દાખલો કઈ રીતે કરવાનો છે જે કિંમત આપી હોય એ કિંમત આપેલી પદાવલીની અંદર મૂકવાની અને શેષ શૂન્ય બદલી જોઈએ. મતલબ કે જવાબ જે મૂલ્ય છે એ મૂલ્ય શૂન્ય આવે તો આ જે શૂન્ય છે એ આપેલી પદાવલીનો શૂન્ય કહેવાય. ગણીએ એટલે વધારે ખ્યાલ આવી જશે મિત્રો. તો x ની કિંમત આમાં મૂકીએ
x ની જગ્યાએ તમારે મૂકવાના છે 1/3 -1/3 અને સાદુરૂપ આપીએ તો અહીંયા પણ x ની જગ્યાએ મૂકો -1/3 વત્તા 1 a નો a. હવે ઉપર નીચે ગુણાકારમાં સેમ સમાન સંખ્યા હોય અને ઉડતી હોય તો ઉડાડી શકો છો, 3 ઉડી જાય. બાકી શું વધે? તો અહીંયા વધે -1 + 1 તો હતો, સાદુરૂપ આપો તો 0 0. તો મિત્રો જોયો શૂન્ય શેષ આવે. શૂન્ય જો જવાબ આવે તો તમારે એટલું જ લખવાનું છે કે x = -1/3 એ આપેલ પદાવલીના શૂન્ય છે. એટલે કે તમારે લખવાનું -1/3 એ આપેલ પદાવલીના બહુપદીનો શૂન્ય છે. મિત્રો શૂન્ય છે એટલે શૂન્યની વાત નથી કરતા, કિંમત છે. આ જવાબ શૂન્ય છે એટલે શૂન્ય છે ની વાત કરતા શૂન્ય છે જેને કહેવામાં આવે. એટલે કે જવાબ જો શૂન્ય આવે તો આનો શૂન્ય કહી શકાય છે. તો આ રીતે બધા દાખલા ગણવાના છે જેની અંદર બીજી રકમ તમને આપેલી છે, જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે મિત્રો કે px = 5x - π. હવે આપણે પાઈ વાળી રકમ આપેલી છે. px = 5x - π અને x બરાબર તમને કહે છે કે જવાબ લેવાનો છે, મતલબ કે 4/5. x ની કિંમત 4/5. તો તમે સારી રીતે જોઈ શકો છો કે x ની કિંમત 4/5 લેવામાં આવી તો 0 શક્ય નથી. કિંમત મૂકીએ 5/5 x ની જગ્યાએ મૂકો 4/5 - π/π 5 જાય 4 - 5 પાઈ ની કિંમત તમે જાણો છો કે 22 થાય અથવા 3.14 પર તમે લો તો પણ 3.14 અને આ છે 4 માંથી 3.14 જાય તો શૂન્ય આવી શકે નહીં. એટલે આપણે આટલું જ રહેવા દેવાનું અને શૂન્ય જવાબ આવતો નથી. તેથી તમારે એટલું લખવાનું છે કે 4/5 એ આપેલ બહુપદીના શૂન્ય છે ની જગ્યાએ નથી. નીચે તમારે લખવાનું છે કે 4/5 એ આપેલ બહુપદીના શૂન્ય નથી. તો આ મિત્રો જવાબ આવશે શૂન્ય નથી. ખ્યાલ આવી ગયો છે તમને. ત્યાર પછીની રકમો કેટલી તમને આપેલી છે મિત્રો? તો એક દાખલો આપેલો છે ત્રીજો જોઈએ, ચોથો પહેલા લઈએ છે કે px = x + 1 અને x - 2. px = x + 1 અને x - 2 કૌંસવાળી રકમ આપેલી છે તે. અને x બરાબર તમને બે રકમો આપી છે -1 અને 2 બરાબર લેવાનું. x ની કિંમત -1 અને 2 આવું આપેલું છે. આ બંને એના મૂલ્યો છે કે નહીં ચકાસણી કરો. તો પહેલા આપણે x = -1 લઈ અને સાદુરૂપ આપીએ. x ની કિંમત -1. તો જ્યાં x હોય ત્યાં -1 મૂકીએ. તો અહીંયા x ની જગ્યાએ -1 + 1 કેનો અહીંયા x ની કિંમત -1 -2 એના એક સાદુરૂપની અંદર પહેલા કૌંસની અંદર જોઈ શકો માઈનસ અને પ્લસ 0 થાય. બાજુની અંદર સાદુરૂપ -3 થાય, બંનેનો સરવાળો અને બંનેનો ગુણાકાર 0 થાય. તમે જાણો છો કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે શૂન્ય થાય. તો x = -1 એ આપેલ પદાવલીના બહુપદીના px નો શૂન્ય છે. આપેલ. હવે તમારે x ની કિંમત તમને 2 પણ કહે છે તો x ની જગ્યાએ આપણે 2 લઈએ. તો આપેલી રકમમાં જે x હતો તે 2 મૂકો +1 2 -2. સાદુરૂપની અંદર અહીંયા થશે મિત્રો 3 અને અહીંયા સાદુરૂપ થશે મિત્રો 0. 3 × 0 તો તમે સારી રીતે જાણો છો જવાબ આવશે 0 અને 0 જવાબ આવે તેથી તમે લખી શકો છો કે x = 2 એ બહુપદી px નો શૂન્ય છે. px નો શૂન્ય છે. ખ્યાલ આવી ગયો છે મિત્રો સારી રીતે. ત્યાર પછીનો દાખલો 2 છે તે લઈ લઈએ. એક લઈએ
છઠ્ઠો બાકી આ બધા આ ટાઈપના હોવાથી સહેલા હોવાથી તમે શીખી શકો છો, આવડી શકે છે. અને એ પહેલા જો પાંચમો દાખલો જોવો હોય તો તમે જોઈ શકો છો કે px બરાબર x² આપેલા છે. px બરાબર x² એની અંદર x ની કિંમત 0 મૂકો તો 0 નો વર્ગ 0 જ થાય, તેથી એ શૂન્ય છે. અને ત્યાર પછીની રકમ તમને આપેલી છે કે px બરાબર lx વત્તા π. px બરાબર lx વત્તા π. આ એક રકમ તમને આપેલી છે lx વત્તા π અને x બરાબર -m/l એવું લેવાનું છે. x બરાબર -m/l આવું આપેલી છે રકમ. ફરી એક વખત ચેક કરી લો મિત્રો રકમ lx વત્તા m અને x ની કિંમત -m/l. મુખ્ય કિંમત આ આપી છે તે. તો x ની જગ્યાએ -m/l જ્યાં x હોય ત્યાં -m/l મૂકવાના. તો એક જ જગ્યાએ મિત્રો x હતો, આ x ની કિંમત જે આપી દે સાદું. હવે તમને ખ્યાલ આવી ગયો છે. ઉપર નીચે l ગુણાકારમાં છે તેથી ઉડે, ભાગાકારમાં છે ઉપર નીચે. અહીંયા બાકી બચે -m, અહીંયા છે +m. માઈનસ પ્લસ સજાતીય વિજાતીય પદ બંને સેમ, એટલે બંનેનો સરવાળો મિત્રો શૂન્ય થાય. એટલે કે m માંથી -m જાય તો 0. તો તમારે છેલ્લે શું લખવાનું આવે તો ખ્યાલ આવી ગયો તમને કે x બરાબર -m/l એ px નું શૂન્ય છે. px નું શૂન્ય છે. મિત્રો ખબર પડી ગઈ તમને સારી રીતે અને બિલકુલ ઈઝી દાખલા છે. ત્યાર પછીના ચોથા દાખલાની વાત કરીએ. શૂન્ય શોધો. બધા એક જ ટાઈપના મિત્રો દાખલા છે અને આવડતું હોવું એ જરૂરી છે, કારણ કે આ ચેપ્ટર તમે જાણો છો કે 10મા ધોરણની અંદર પણ આવે છે અને સહેલું પણ છે, પૂરા માર્ક્સ આવી શકો એવું પણ છે. ચોથા દાખલાની ચર્ચા કરીએ અને એવો હજી એક મિત્રો દાખલો આપેલો છે કે અપૂર્ણાંકવાળી કિંમત આપેલી છે, જોઈ લઈએ. px બરાબર 3x² ઓછા 1. આ દાખલાની મિત્રો ચર્ચા કરીએ કે px બરાબર 3x² ઓછા 1 આવો દાખલો આપેલો છે, તમે જોઈ શકો છો. એની અંદર x બરાબર -1/√3 લેવાના છે. x બરાબર -1/√3 અને બીજી કિંમત પણ આપેલી છે કે 2/√3. બીજી આપેલી છે 2/√3. તો આ બધી કિંમતો બરાબર લઈએ અને સાદું કરીએ. આ ટાઈપની હતી આપણે લઈએ. પહેલી લઈએ x ની જગ્યાએ 1/√3. 3 ના 3 મિત્રો x છે એની જગ્યાએ 1/√3 એનો સ્ક્વેર -1 સાદું આપીએ. 3 ના 3. હવે મિત્રો આનો વર્ગ કરીએ તો શું થાય તે તો 1 નો વર્ગ 1 અને છેદમાં √3 છે. તો છેદમાં √3 નો વર્ગ કરો તો મિત્રો √ જતા રહે અને ફક્ત વધે 3 જ. એટલે કે √3 નો વર્ગ વર્ગમૂળમાં 9 થાય અને 9 નું વર્ગમૂળ 3 થાય, એટલે બંને એક જ થશે મિત્રો. સારું 1 ના 1. હવે ઉપર નીચે ભાગાકારની અંદર સમાન સંખ્યા એટલે ઉડી જશે મિત્રો. તો અહીંયા વધે 1, અહીંયા તો 1 છે અને 1 માંથી 1 જાય તો 0 આવે છે. એટલે કે -1/√3 આપેલ પદાવલી નું શૂન્ય છે. ત્યાર પછી વાત કરીએ 2/√3 ની. p x ની જગ્યાએ મૂકો 2/√3. 3 ના 3 મિત્રો x આવ્યો એટલે કે 2/√3 એનો સ્ક્વેર -1. સારું ની વાત કરીએ તો 3 ના 3 આનો વર્ગ કરો 2 નો વર્ગ 4 √3 નો વર્ગ થશે મિત્રો. 3 શીખી ગયા આપણે એના એ જ આ બે ઉડી જાય. 4 માંથી 1 જાય તો 3 આવે છે. 3 ના આવવા જોઈએ મિત્રો, તમે સારી રીતે જાણો છો. જવાબ શૂન્ય આવવો જોઈએ. તો આ બહુપદીનું શૂન્ય નથી. બહુપદીનું શૂન્ય નથી, જ્યારે આ બહુપદીનું શૂન્ય છે. તો ખ્યાલ આવી ગયો છે. બે રકમ આપી કે તેમાં એક છે અને એકમાં નથી. તો આ ત્રીજા દાખલાની ચર્ચા. ત્યાર પછી ચોથા દાખલાની વાત કરીએ તો ચોથા દાખલાની અંદર તમને કહે છે બહુપદીના શૂન્યો શોધો.
શૂન્યો શોધવાના છે, શૂન્યો શોધો. હવે શૂન્યો એટલે શું તો ખ્યાલ તમે આવી ગયો મિત્રો, આ બધા શૂન્યો કહેવાય. જે કિંમત આપી છે તે x ની કિંમત જે આવે એ શૂન્યો કહેવાય અને x ની કિંમત જે આવે એ બધા શૂન્યો કહેવાય એવું નથી મિત્રો. આપેલી બહુપદીના શૂન્યો જે શોધો એ એના શૂન્યો કહેવામાં આવે છે. તો પહેલી રકમ જોઈએ તો ખ્યાલ આવી જશે તમને. px બરાબર આપેલા છે કે x 5. px બરાબર x 5. x વાળી પદ આવી જેમાં x 5. બહુપદીના શૂન્યો શોધો એટલે કે x ના શૂન્યો શોધો. તમારે શું કરવાનું એ તો ખ્યાલ થોડો આવી ગયો. તમારે x ની કિંમત શોધવાની અને x ની કિંમત જે શોધો એ આપેલ બહુપદીના શૂન્યો કહેવાય. હવે આપેલ બહુપદીના શૂન્યો શોધવા હોય તો તમારે જે પદાવલી આપેલી છે px તો એની બરાબર તમારે પહેલા શૂન્ય મૂકી દેવાના. px બરાબર શૂન્ય મૂકવાના. બરાબર આ રીતમાં ધ્યાન રાખજો. દરેક દાખલામાં પેટર્ન અલગ હોય છે, રીતો અલગ અલગ છે, થોડો ફેરફાર છે સમજવાનો. તો px બરાબર 0 અને અહીંયા x 5. આમાં શૂન્યો શોધવાના છે એટલે x ની કિંમત શોધવાની. પહેલામાં શૂન્યો આપેલા હતા, શૂન્ય છે કે નહીં એ ચકાસણી કરવાની. હવે તમે જાણો છો કે આ +5 છે, આ બાજુ જાય તો -5 થાય એટલે ડાયરેક્ટ મિત્રો લખી દઉં છું કે જવાબ આવશે -5. 0 માંથી -5 જાય એટલે -5 વધે એટલે સારી રીતે જાણો છો. તો મિત્રો x ની કિંમત આવી -5. તેથી x 5 જે છે એ બહુપદીના શૂન્ય -5 છે. તો ખ્યાલ આવી ગયો. તો x ની કિંમત શોધો તે આપેલ બહુપદીના શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે અથવા શૂન્ય કહેવામાં આવે છે. બીજો દાખલો લઈએ. એવું છે મિત્રો x 5 આપેલા છે. x 5. તો આપણે સમજી ગયા કે આપેલી પદાવલી જે આપી હોય એની જગ્યાએ શૂન્ય બરાબર x - 5. આ મિત્રો ઓછા 5 છે, આ બાજુ જાય તો વત્તા 5 થાય. તેથી જવાબ આવશે x બરાબર +5. ત્યારે એ +5 હતા પેલી બાજુ જાય તો -5 આવ્યા અને -5 હતા બે બાજુ જાય તો તમે સારી રીતે જાણો છો કે નિશાની બદલાતી હોય છે. તો જવાબ આવશે 5 અને આની અંદર જવાબ છે મિત્રો -5. તો એ 5 જે આપણે બહુપદીના શૂન્ય કહેવામાં આવે છે. ત્યાર પછીની ત્રીજી રકમ જોઈએ 2x 5. px બરાબર 2x 5 આઈ તો x ની કિંમત શોધીએ તો તમે જાણો છો કે x ની કિંમત શોધવા માટે આપેલી પદાવલી જે છે px બરાબર 0 કિલો સારું આપી પછી 2x 5. હવે સાદું રૂપમાં તમે સારી રીતે જાણો છો કે સરવાળા બાદબાકીમાં હોય પહેલા દૂર કરવાના, ત્યાર પછી ગુણાકાર ભાગાકારમાં હોય અને રેનું દૂર કરવા પડે. તો અહીંયા +5 છે, આ બાજુ આવે તો -5 થાય બરાબર. અહીંયા વધે ફક્ત 2x. +5 આ બાજુ ગયા તો -5, આ બાજુ શૂન્ય છે માટે -5 લખ્યા. 0 માંથી 5 જાય -5 જ વધે. જો બીજી સંખ્યા હોય તો આની આ ન આવે, સાદું રૂપ આપવું પડે. હવે x ની સાથે બે ગુણાકારમાં છે અને ગુણાકારમાં હોય તો સામે જાય તો તમે જાણો છો સારી રીતે કે ભાગાકારમાં જાય એટલે કે x બરાબર -5 તો ખરા અને આ બે જે છે એ છેદમાં આવે એટલે કે કિંમત થશે -5/2. તો આ x ની જે કિંમત આવી એ આપેલ બહુપદીના શૂન્ય કહેવાય અને ખાસ સમજવાનું તો છે પણ આવડતું હોવું જરૂરી છે. ત્યાર પછીની રકમ જોઈએ. એ તો એક જ દાખલા છે એટલે થોડા બધા આપણે સ્પીડની અંદર ગણશું. 3x - 2 અને તમે સમજી ગયા છો સારી રીતે અને સહેલું છે એટલે અને સમજ માટે આપણે સ્પીડ ઓછી કરી દીધી. આપેલી બહુપદી માટે તમે જાણો છો કે 0 મૂકી દેવાના. આપેલી જે રકમ આપેલી છે એ રાખો પહેલાનો. હવે x ની કિંમત શોધો. x ની કિંમત કઈ રીતે શોધાય તો આપણે ઉદાહરણ આ ઉપરના દાખલા શીખી ગયા એ જ મુજબ -2 આ બાજુ જાય તો +2 થાય. 0 ની અંદર 2 ઉમેરીએ તો 2 જ રહે મિત્રો, તમે જાણો છો સારી રીતે. તો અહીંયા વચ્ચે 3x. હવે આ 3 ગુણાકારમાં છે અને સામે જાય તો સારી રીતે ખબર છે મિત્રો આ પણ છેદમાં આવે તો x ની કિંમત થાય 2/3 અને 2/3 એ શું છે તો આપેલી બહુપદી જે આપેલી છે પદાવલી આપેલી છે એને શૂન્ય કહેવામાં આવે છે. x ની કિંમત એ શૂન્ય કિંમત થઈ. ત્યાર પછી ની રકમ લઈએ કે px બરાબર 3x. ચોથો પછી 5
પાંચમું px બરાબર x px બરાબર x હોય કે 3x હોય કોઈ પણ રકમ આપેલી હોય તો અહીંયા તમને આપેલી છે 3x તો આપણે 3x સિમ્પલ જ છે આ તો px બરાબર શું કરવાનું મિત્રો તો શૂન્ય મૂકી દો બરાબર આપેલા છે 3x હવે આ ત્રણ ગુણાકારમાં છે ગુણાકારમાં હોય તો સામે જાય તો ભાગાકારમાં અને 0 ભાગ્યા 3 બરાબર x 0 સાથે ગુણાકાર કે ભાગાકાર કરો તો શૂન્ય જ આવે મિત્રો તેથી x ની કિંમત મિત્રો થશે 0 અને શૂન્ય એ આપેલ બહુપદી નું શૂન્ય કહેવામાં આવે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ +5 છે સરવાળા બાદબાકીમાં અહીંયા આપેલું છે અહીંયા સરવાળા બાદબાકી અને પેલી બાજુ જાય તો પ્લસ માઈનસ થાય એટલે અહીંયા જવાબ આવે તો -5 પરંતુ આ ત્રણ એક ગુણાકારમાં છે ગુણાકારમાં આવે તો ભાગાકારમાં જાય અને ભાગાકારમાં જાય તો તમે જાણો છો કે 0 સાથે ભાગાકાર કરો તો 0 થાય મિત્રો તો જવાબ આવશે આપણો x બરાબર 0 તો એ બહુપદીનું શૂન્ય થયું ત્યાર પછીની રકમ આપેલી છે કે px બરાબર ax કેટલા વેલ્યુ આપેલું હોય px બરાબર ax આપ્યું હોય bx આપ્યું હોય dx આપ્યું હોય x ની સાથે ગમે તે સહગુણક આપેલો હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી સાદું આપતા હોવું જોઈએ 0 મૂકી દો આની બરાબર તો a નું a છે તમે જાણો પદાવલી બરાબર 0 ax એના હવે x ની જ કિંમત શોધવાની છે અને x ની સાથે a ગુણાકારમાં છે આના જેમ જ મિત્રો સામે જાય તો ભાગાકારમાં થાય 0 ભાગ્યા a તો 0 ભાગ્યા a એટલે 0 થાય તમને સંખ્યા આપી હોય ABCD નો કોઈ પણ અક્ષર આપેલો હોય તો પણ મિત્રો 0 સાથેનો ભાગાકાર શૂન્ય થાય તેથી આ એનો જવાબ થઈ ગયો px બરાબર ax તેથી x ની કિંમત શૂન્ય થઈ જશે અને શૂન્ય એ આપેલ બહુપદીનું શૂન્ય છે બાજુમાં શરત આપી છે કે નોટ ઇક્વલ ટુ 0 મતલબ કે ની કિંમત 0 નથી કન્ડિશન આપેલી છે એ આ દાખલા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ગણવાની બાબતની માટે ત્યાર પછી px બરાબર cx d એટલે રકમ આપેલી છે px બરાબર cx d હવે આના શૂન્ય શોધો હવે મિત્રો કોઈ પણ દાખલો આપેલો હોય ગમે તેવી રકમ આપેલી હોય તો x ની કિંમત શોધતા આવડવું જોઈએ સાદું તો મિત્રો તમને આવડતું હોવું જ જોઈએ સાદું આવડે તો x ની કિંમત તમે સરળતાથી શોધી શકશો બેઝિક છે તો પાયો છે તો આવડે છે હવે શૂન્ય શોધવા માટે તમે જાણો છો કે px બરાબર આપણે મૂકી દેતા હતા 0 સાદુની વાત કરીએ તો અહીંયા જે cx d છે તો a નું a રાખો x ની કિંમત શોધવી હોય તમે જાણો છો કે પહેલા સરવાળા બાદબાકીમાં હોય એ દૂર થાય પછી ગુણાકાર તો અહીંયા પહેલા આપણે d ને દૂર કરીએ પ્લસ આપેલા છે અને આ બાજુ આવે તો માઈનસ થાય 0 ની અંદર મિત્રો તમે સારી રીતે જાણો છો કે બાદબાકી કરો તો a નું a જ આવે એટલે કે 0 - d એટલે -d જ હોય બરાબર cx આ ખ્યાલ આવી ગયો છે મિત્રો 0 - d એટલે કે -d વધે ને સીધો મૂકી હવે x ની કિંમત શોધો x ની સાથે c ગુણાકારમાં છે અને ગુણાકારની અંદર હોય તો તમે સારી રીતે જાણો છો કે ભાગાકારમાં જાય d તો a ના a અને આ જે c છે એ છેદમાં આવશે અને છેદની અંદર c આવે એટલે આપણો જવાબ થશે -d/c તો આ x ની કિંમત આવી અને આવી કિંમતનો મતલબ એવો નથી મિત્રો કે 2 4 6 8 આવી સંખ્યા જ આવે રકમ કેવી છે એની ઉપરથી x ની કિંમત આવે તો x ની કિંમત અહીંયા તમને આપી છે -d/c તો આ x ની કિંમત જે આવી એ કિંમત આપેલ પદાવલીના શૂન્ય કહેવાય અગાઉના દાખલામાં એવું હતું કે x ની કિંમત આ આપેલી હતી અને એ કિંમત આપેલ પદાવલીના શૂન્ય છે કે એની ચકાસણી કરતા હતા એની અંદર આપણે શું કરતા હતા આ x ની કિંમત જે આવી એ કિંમત x ની જગ્યાએ મૂકી દેતા હતા અહીંયા દાખલા તરીકે આ ઉદાહરણ સમજો આ દાખલો આપણે અહીંયા પહેલા તો પૂરો થઈ ગયો સમજૂતી માટે આગળ વાત કરીએ આ x ની કિંમત આમાં મૂકીએ તો મિત્રો એનો જવાબ 0 આવવો જોઈએ જો આવે છે કે નહીં તો p x ની જગ્યાએ મૂકી દઈએ -d/c બરાબર c x ની જગ્યાએ મૂકો d/c પ્લસ d નો d ઉપર નીચે સેલું d જશે બાકી અહીંયા વધે -d
વત્તા d, તો અહીંયા તમે જોઈ શકો છો પ્લસ માઈનસ d એટલે શૂન્ય થાય. જવાબ શૂન્ય આવ્યો. તેથી આ આપેલ બહુપદીના શૂન્ય કહી શકાય છે. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ જોયા. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3 ના દાખલાઓની ચર્ચા કરશું. અસ્તુ.